કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। આ નવકાર મહામંત્ર દિવસનો હેતુ સામૂહિક નવકાર મહામંત્રના જાપથી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિનો હેતુ સાથે આ નવકાર મહામંત્ર દિવસની શરૂઆત કરવામાં આવી છે। જીતો સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વ લેવલે 9 એપ્રિલના દિવસને નવકાર મહામંત્ર દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય ગત વર્ષથી કરવામાં આવ્યો હતો। ગત વર્ષે દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યનો પ્રારંભ સમગ્ર વિશ્વની અંદર થયો હતો। આ નવકાર મહામંત્ર દિવસનો હેતુ સામૂહિક નવકાર મહામંત્રના જાપથી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિનો હેતુ સાથે આ નવકાર મહામંત્ર દિવસની શરૂઆત કરવામાં આવી છે। અત્યારે બીજા વર્ષે આ વર્ષે પણ લગભગ વિશ્વના 108 જેટલા દેશોમાં હિન્દુસ્તાનની અંદર 100 જેટલા સ્થાનો ઉપર મોટા અનુષ્ઠાન અને 6000 કરતાં વધુ સ્થાનો ઉપર અલગ અલગ ઉપાશ્રય સ્થાનક, દેરાસર, સ્કૂલો અને અલગ અલગ સ્થાનો પર આ પ્રકારના કાર્યક્રમો આજે થયા છે। અને આ કાર્યક્રમની અંદર દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। રહી વાત ભુજની, તો કચ્છના આ મથક, જિલ્લા મથક ઉપર, ભુજ ઉપર ટાઉન હોલની અંદર સમગ્ર ભુજના તમામ સંપ્રદાય, કચ્છના જૈન પરિવારો એક સાથે સમૂહમાં ઉપસ્થિત રહી અને સામૂહિક નવકાર મહામંત્રનો જાપ કરી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે અંદરના ભાવ સાથે સામૂહિક પ્રાર્થના અને જાપ કર્યા હતા।